પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કચરો મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા વાહનમાં નાખવા અપીલ કરવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સતત અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચનાથી સેનિટેશન ઓફિસર જગદીશ ઢાકી તથા શહેરના વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 31 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર શહેરમાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી ગ્રાહકોને આપતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 310 વેપારીઓ પાસેથી રૂપિયા 1,27,850 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે તથા 3,153 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ, વેપારીઓ તેમજ જાહેર સ્થળોએ દબાણ કરનાર કુલ 843 લોકો સામે 2,27,980 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ રીતે સેનિટેશન વિભાગ દ્વારા કુલ 3,55,830 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।